ભગવાન નરસિંહ થાંભલો ફાડીને પ્રગટ થયા. પ્રગટ થઈને તરત હિરણ્યકશ્યપુની તરફ નજર કરે છે. નજર કરીને એને પકડે છે. એને પકડીને સીધો એને ખોળામાં લઈને બેસાડે છે. ખોળામાં બેસાડે છે ને પૂછે છે, બોલ રે હિરણ્યકશ્યપ, તું ઘરમાં છે કે બહાર છે? તો કહે છે, પ્રભુ નથી ઘરમાં નથી બહાર. તો કહે છે, તું જમીન પર છે કે આકાશમાં છે? કે પ્રભુ નથી ભૂમિ પર નથી આકાશમાં, હું તો તમારા ખોળામાં છું. એ કહે છે, દિવસ છે કે રાત છે? બોલ. તો કે પ્રભુ નથી દિવસ નથી રાત, આ તો સંધ્યાકાળ છે, સંધ્યાનો સમય છે. તો કે છે, બોલ, મારા જેવો કોઈ વ્યક્તિ તે બ્રહ્માજીની સૃષ્ટિમાં જોયો? તો કે છે, ના, બ્રહ્માજીની સૃષ્ટિમાં તમારા જેવું મેં કોઈ જોયું નથી, કે જેનું માથું સિંહનું અને શરીર નરનું હોય, આવા મેં દર્શન નથી કર્યા. તો કે છે, આ કયો માસ છે? 12 માંથી કોઈ માસ છે? તો કે છે, ના પ્રભુ, આ તો અધિક માસ છે. આ તો ફાટે છે. તો હિરણ્યકશ્યપુ ડરી જાય છે. કે છે કે મારા હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર છે? તો કે છે, ના પ્રભુ, તમારા હાથમાં તો મને મોટા મોટા નખ દેખાય છે. એમ લાગે છે કે તમે મારો આનાથી જ વધ કરશો. એટલે ભગવાન કહે છે, તો તારા વચન પર હું, ભગવાનના બ્રહ્માજીના વરદાન પર તો હું ફીટ બેઠો. કે જે પ્રભુ તમે ફીટ બેઠા, પણ હવે હું આ દુનિયામાં ફીટ નહીં રહું, લાગે કે મારો અંત થવાનો છે. આટલું બોલ્યો ત્યાં તો ભગવાન હિરણ્યકશ્યપનું પેટ ફાડી નાખ્યું. એનું કળેજું કાઢ્યું ને કળેજું ભૂમિ પર પટકી દીધું. એના આંતરડા કાઢીને આંતરડાની માળ બનાવીને પહેરી દીધી. ભગવાન આવી રીતના એનો ઉદ્ધાર કર્યો છે. બોલો નરસિંહ ભગવાન કી